બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથકે ચૂડવેર ગામનો શિવરામભાઈ મયારામભાઈ વરણ છૂટક મજૂરી કરવા આવે અને સાંજ થતા પોતાના ઘરે પરત જાય છે. તારીખ 13/2/2024ના રોજ થરાદના હનુમાન ગોળાઈ નજીક ભરતભાઈ હરચંદભાઈ વરણની રિક્ષા પાસે ઊભો હતો. તે દરમિયાન ચૂડમેર ગામનો વિનોદભાઈ જયરામભાઈ વરણ આવી પહોંચતા રિક્ષામાં બેઠેલા શિવરામભાઈ મયારામભાઈ વરણ પાસેથી પૈસાની માંગણી કરતા પૈસા આપવાની ના પાડતા વિભિત્સ વર્તન કરી ઉશ્કેરાઈ જઈને રોડની સાઈડમાં પટેલા પથ્થર વડે હુમલો કરાતા ભરતભાઈ હરજનભાઈ વરણ છોડાવા જતા તેમને પણ પથ્થર વડે માર મારવામાં આવતા કુટુંબી ભાઈ રોહિતભાઈ આવી પહોંચતા છોડાવ્યા હતા અને કહેલું હતું કે અત્યારે તો બચી ગયેલ છે, પણ ફરીથી મને ક્યાંક મળીશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ થરાદ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આઈપીસી કલમ 323, 294B, 506(2) તેમજ 135 વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે વિનોદભાઈ જયરામભાઈ વરણ આરોપી અગાઉ 14 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી તેના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ઘટના ભાઈ થરાદથી આવતા હતા ઘરે આવતા રિક્ષામાં બેઠા હતા ને ભાઈ આવ્યો અહીંયા અને ભાઈએ એમ કીધું કે ભાઈ પૈસા હાલ, એટલે કે ભાઈ કે પૈસા નથી. એટલે એ ભાઈએ ડાયરેક્ટ રિક્ષા પાસે બલોક પડ્યો હતો. બલોક લઈને ભાઈને માથામાં માર્યો. એને લીધે ભાઈને ગંભીર ઈજા થઈ માથામાં અને તમે તો ટોક આવ્યા છે એમને બનાસ મેકની સામે. રોહિતભાઈ વરણ વેરશીભાઈ, આ ભાઈને બહુ ગંભીર હતો, માથામાં વાગેલો હતો. એ પાછળ હું આવ્યો ત્યારથી રિક્ષામાં બેહાડીને તરત લઈને આવ્યો. ભરતભાઈ હતા મારા ભાઈ, એમને પણ હું છોડીને આવતો રહ્યો. એ કે હું યાર હું દવાખાને લઈને